તો સુરતમાં પીએમ મોદીનો 74મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચિત્રોત્સવનું આયોજન કરાયું। ચિત્રોત્સવ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। આપણે એવા નેતાને પસંદ કર્યા જે જનતાની સેવા કરે છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। સતત કામ કરતા પીએમના ચહેરા પર બિલકુલ થાક નથી દેખાતો। નાનાથી મોટા સૌ કોઈ જેનો જન્મદિવસ ઉજવે તેવા આપણી પાસે પીએમ છે। આઝાદી સમયથી જે નથી મળ્યું તે 10 વર્ષમાં આપણને મળ્યું છે। દેશવાસીઓના સપના સાકાર કરે તેવા પીએમ આપણને મળ્યા છે। આ ફક્ત ચિત્રો નથી, પ્રજા માટે જીવતા નેતાનું પ્રતિબિંબ છે। જેણે સૌના સપના સાકાર કર્યા તેવા પીએમ આપણને મળ્યા છે। ફક્ત આંખોથી નહીં, મનથી ચિત્રો નિહાળજો। દરેક વર્ગનું જે વિચારે છે તેવા પીએમ આપણને મળ્યા છે। તમામ લોકોને પીએમના જન્મદિવસની શુભેચ્છા હર્ષ સંઘવીએ પાઠવી હતી। જ્યારે એરપોર્ટ માટે નીકળે ને એરપોર્ટ પર આવે, ચહેરા ઉપર એ જ સ્મિત જોડે સાહેબ છેલ્લા 48 કલાકથી મેં તો મારી નજરે જોયું સાહેબ, અને એ જ સ્મિત જોડે નીકળીને ઓડિશા પહોંચે અને ઓડિશા પાછા આ ગરીબોનું કલ્યાણ કરે, આ ગરીબોને હજારોની સંખ્યામાં ત્યાં બી ઘરો આપે અને એ લોકોના બી આઝાદીના સમયથી આજ તકનું જે સપનું હતું એ સાકાર કરનાર વ્યક્તિનો આજે જન્મદિવસ છે। અને એના આજે 100 થી વધુ ચિત્ર, એમના જીવનના અનેક ચિત્રો, એમના જીવનના અનેક કાર્યો જોડે જોડાયેલા ચિત્રો આજે અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યા છે। આ કોઈ સામાન્ય વ્યક્તિના ચિત્ર નથી।